હાય લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં, તમારા ફેમિલીમાં આપણે એક ભગવાનને કહેશું શ્રી શિવ પુરાણ, શ્રી શિવ પુરાણ, શ્રી શિવ પુરાણ. આપણે એવા છે બીજો ભાગ. અને શું છે નામ? શ્રી શિવ પુરાણ નામ સુંદર કામરૂપ પુરુષ પ્રાગટ્યનો બીજો ભાગ આવ્યા છે. બીજો ભાગ છે, પછી બીજો ભાગ આવશું. અને આપણે કરી ભગવાનને યાદ, માતાજીને યાદ કરજો. આપણે માં જમવાને આવો માં તારી તૈયાર છે, જમવાને આવો માં તારી તૈયાર છે, પાતરે પાતના ભોજન બનાવ્યા, પાતરે પાતના ભોજન બનાવ્યા, તિરુપુરીને મેં તો ભજીયા બનાવ્યા, તિરુપુરીને મેં તો ભજીયા બનાવ્યા. એક ચટણી કેવી મજેદાર છે, આવી જાઓ આવી જાઓ આવી જાઓ, તારી તૈયાર છે, જમવાને આવો માં તારી તૈયાર છે, માટે રે ચટણી કેવી મજેદાર છે, આવી જાઓ તમારી સવાર છે, આવી જાઓ તમારી સવાર. તિરુપુરીને મેં તો ભજીયા બનાવ્યા, તિરુપુરીને મેં તો ભજીયા બનાવ્યા, માથે રે પાપડ કેવો મજેદાર છે. આપણે આવ્યા છીએ બીજો ભાગ. શ્રી શિવ મહાપુરાણના લેખક છે મહર્ષિ વેદ વ્યાસ રુચિ. કદાચ હું લખતા ભૂલી જાઉં, તમે સમજી જાજો કે આ લેખક છે અને આ લેખક છે. વાર્તા નામ તો બોલી. બીજા ભાગનો બીજો ભાગ આવ્યા છીએ. આપણે કાળ સંધ્યા ગણપતિ દાદાને કહેશું, આખો પરિવાર હાજર રહીએ વાંચવામાં. ને આપણે ત્રિકાળ સંધ્યા લઈશું. ત્રિકાળ સંધ્યા સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા. આપણા વડીલોને કહેશું, દાદાને કહેશું માચાય સ્વાધીનમાં જઈ માતા પિતાને કહેશું. પછી કરીને આપણા બધાના ઘરમાં જોજો, તમે તમારા બાળકોને સ્વાધ્યાયમાં મોકલશો ને દાદાને અબજો માણસો ભેગા કર્યા. દાદાએ અબજો માણસો ચાલીને પગપાળા જઈ અને ભેગા કર્યા. જો માછીમાર હતા, માછીમારો સુધરી ગયા, ઓલા મચ્છી ખાતા હતા, બધું બીજું ખાતા હતા, માંસાહારી ખાતા હતા, એ બધા સુધરી ગયા અને સીધા લઈને આવ્યા અને ભગવાનના કામ કરવા માંડ્યા અને દોડવા માંડ્યા. આવા દાદાએ કામ કર્યા છે. યોગેશ દાદાએ તો આવા કામ કર્યા છે. તો આપણે નો એવું કંઈ ના કરી શકીએ, કંઈ આપણે દાદાને કહેશું મજા છે. આપણા બાળકોને જો તમે દાદા બાળકોને સંસ્કારમાં મોકલશો ને, બાળ સંસ્કાર કેન્દ્રમાં, ઉઠીને તમારો કોઈ અંગૂઠો ગોચે, બા લાવો મારે તમારો અંગૂઠો, મારે તમને પગે લાગવું છે. અંગૂઠો નહીં હોય ને, વળતો હોય ને તે કહે છે ના મને પહેલાં તમારો અંગૂઠો બતાવો, મારે તમને પગે લાગવું છે. એવા બાળકોને સંસ્કાર મળશે. તો મારી નમ્ર અપીલ છે કે તમે કરી શકે તો દાદાને અભિષેકમાં જાજો, બાળકોને પણ લઈ જાજો. આપણે કરી લઈશું દાદાની. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કરદર્શનમ, સમુદ્ર વસને દેવી, સ્તનમાંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યં, પાદાસ્પર્શસમાસને વસુદેવસ્તાં દેવં, કંસચારુનમર્દનમ, કંસચારુનમર્દનમ. આપણે આવ્યા છીએ બીજો ભાગ. જેનો બીજો ભાગ થયો જે અદ્ભુત દેહ અને શ્રેષ્ઠ વાળો અને પાતળી કમળ વાળો હતો અને સુંદર દાંત મંજા હતી અને તેના અંગોમાંથી મદમસ્ત હાથીની સુગંધ ફરતી હતી અને પ્રફુલ્લ નેત્ર કમળ શોભાવમાન હતો.
તેજ સોહામણો અને લોભામણો પુરુષ ઉત્પન્ન થતા જ મારા દક્ષ વગેરે બધા જ માનસ પુત્રો અત્યંત ઉત્કૃષ્ટ થઈ વિસ્મયતાથી મારી સામું જોઈ રહ્યા. ત્યારે પુરુષે વિનમયથી ગ્રહદન ઝુકાવી અને મને પ્રણામ કરી કહ્યું, નમ્રતાથી મસ્તક ઝુકાવી અને પ્રણામ કરી કહ્યું તો બોલ્યા, હે પિતા, હે બ્રહ્મા અતિ આવીને મારે શું કાર્ય સંભળાવવાનું છે? મારે યોગ્ય કાર્ય કહો, કારણ કે આજે આપ જ સર્વ દિક માનનીય અને યોગ્ય પુરુષ છો અને માનનીય અને યોગ્ય પુરુષ છો. હે દેવ, આ લોક આપનાથી જ શોભાયમાન છે. બ્રહ્માજી તો પુરુષને કહેવા લાગ્યા, હે ભદ્ર પુરુષ, તું તારા આ રૂપ માધ્યુથી થતા કલરૂપી 5 કામ બાણોથી સ્ત્રીઓ અને પુરુષોને મોહિત કરી દઈ અને સૃષ્ટિના સનાતન કાર્યને આગળ ચલાવો. અને આ ચરાચર ત્રિભુવનમાં આ દેવ દેવતાઓ વગેરે કોઈ પણ જીવ તારો તિરસ્કાર કરવા સમર્થ નહીં થાય. તું તો તારા છુપાછુપી થકી જ પ્રાણીઓના હૃદયમાં પ્રવેશ કરીને સદા સ્વયં તેના સુખ તેનું બની છે. એમ જ સૃષ્ટિનું સનાતન કાર્ય સતત ચાલુ સખી બધા જ પ્રાણીઓના મનાવે. તું પણ વસીભૂત કરી અને એવું તારું પુષ્પમય બાણ અને કામ બાણ જો આપણે એમ કહે છે ને, અહીંયા જ બધું આપણે હાલે છે તો ઉપર જે ભગવાન પાસે છે ને ત્યાં પણ તોફાન હાલતું. સદા અદ્ભુત લક્ષ્ય સાપ શંખ છે અને તું નિરંતર તેને મદહોશ કરતો રહીશ. મેં તને આ તારું કર્મ બતાવ્યું છે જે સૃષ્ટિ પાર્વત કરે અને તે તું ક્યાં જુદા અનુમાનથી પ્રસિદ્ધ થઈશ. કયા અનુમાનથી તું પ્રસિદ્ધ થઈશ તે બધું તને મારામાં માનસ પુત્રો કહેશે. હે પુરુષ શ્રેષ્ઠ, આટલું જ કહીને પોતાના પુત્રો તરફ જોઈ ક્ષણભર માટે પોતાના કમલમય આસના પર બિરાજમાન થયા અને ચૂપચાપ બેઠા. આપણે એવા છીએ. આધ્યાય ત્રીજો, કામથી લજિત બ્રહ્માંડનો કંદપનો સાપ પહેલો ભાગ આવ્યા છે એનો. હવે કેટલા ભાગ થાય કે ખબર નથી, મને એમ છે 2, 3, 4 ભાગ થશે એના. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5 ભાગ થશે. બહુ છે. ત્રીજા ભાગ આવ્યા છે આપણે. તો જો ભગવાન ઉપર ભગવાનને પણ ત્યાં બધું કૃષ્ણ ભગવાન આપ મને તો વાત રાજા સાંભળું પણ મને બહુ યાદ નથી. તો આપણે છે ને, હું તમને દીકરી વિશે કહીશ. દીકરી તો પારકી કામત કહેવાય.
દીકરીને છે ને સાસરે વળાવીને એટલા સંસ્કાર આપવાના. સુશિક્ષક એક માતા આપે ત્રણ સંસ્કાર આપવાના. જો પારકું અને પોતાનું કરવું બહુ અઘરું પડી જાય. અને જો હું પણ પરણીને આવી તો મને કંઈ કસોટી નહીં પડી હોય. 4 નણંદો, 2 દેરિયા જેઠિયા, 6 ભાનેડામાં હું હતી તો મને કસોટી નહીં પડી હોય. મને પણ કસોટી પડી હતી. તો એમાંથી આપણે પસાર થવાનું, સુખ દુઃખમાંથી આપણે પસાર થવાનું. આપણે એમાંથી ઘર વેર વિખેર નહીં કરી નાખવાનું. આપણે આવીએ મહોત્તરને તો મહોત્તરના આપણે આશીર્વાદ લેવાના. માં તમારે શક્તિ દે કે હું ત્યાં સાકરની ઘોડે ભરી જાઉં, બધાને હારે હળી મળી રહું, બધાને હું મારા પોતાના કરી લઉં, બધાને મારી વંશ કરી લઉં. એવી મને તું શક્તિ દે. મા બાપ પાસે આશીર્વાદ લઈ અને જ્યારે નીકળીએ ત્યારે મા બાપને કહેવાનું કે માં હું જાઉં, મારા સસરિયા, દેરિયા, જેઠિયા, નણંદુ બધાની હારે હું પ્રેમથી સાકરથી પડી જાઉં. એવા મને આશીર્વાદ આપજે. એથી કરી કે મારે તારી ઘરે પાછું આવવું ના પડે. અને જો તારા આશીર્વાદ મારી સાથે હશે ને હું દરિયો પણ પાર કરી શકીશ. સાસરે તો શું દરિયામાં હું જઈશ તો એમાંથી પણ હું પાછી આવી જઈશ. તો આ રીતે આપણે દીકરી જાય સાસરે તો એને એટલું જ કહેવાનું, બેટા તારા ઘરની વાત અહીંયા નહીં કરવાની, અહીંની વાત ત્યાં નહીં કરવાની. અને સાસરિયામાં જે કોઈ આપણા ઘરમાં ચર્ચા થાય એ બારે વાત ના જાવી જોઈએ અને બહારની વાત ઘરમાં ના આવી જોઈએ. ઘરમાં પગ ઢાંકી અને કામ કરજે. ઘરમાં પગ ઢાંકી અને કામ કરજે. સાસુ સસરાના બોલતું હૈયે રાખજે. કોઈ દિવસે કોઈને કહીશ નહીં. બની શકે તો એને પ્રેમથી સારી વાણીથી એને પસાર કરી અને એને એમાં સાકરની ઘોડે ભળી જાય. કદાચ કોઈના સ્વભાવ હોય, કોઈના ચીડિયા સ્વભાવ હોય, કોઈ કચકચિયા હોય, કોઈ બોલાવું હોય તો આપણે એને શાંતિથી પ્રેમથી વાર્તા શીખવાનું. ના પપ્પા અમને આ ખોટું થાય છે, આવું ના થવું જોઈએ. તમારી દીકરીને કોક આવી રીતના હેરાન કરે તો કેવું થાય? જેમ આપણી દીકરીને કોકને હેરાન કરે ને એની દીકરીને પણ જો અત્યારે શું કરે છે, પહેલાં કે તમારે તો અમારી દીકરીને આપવા દેવી પડશે. 8 દિવસ તો અમારી ઘરે જો અમારો દીકરો નથી તો તમારે અમારે આવે છે. પછી સાવે એની પોતાની કરી લે. સાંભળો, અત્યારે એવા માણસો હોય છે એને નથી સાસરે મા બાપને પણ એને મોઢું જોવા નથી દેતા. એવા એટલો પેટમાં પાપ રાખે માણસો. પણ પેલા તમારી ઘરે પેટે દીકરો પડ્યો હોય તો ભગવાને તમને દીકરો દીધો હોય, તમારી દીકરી તમને વહુને દીકરો તમારી ઘરે ન આવે, તમારું મોઢું ના જોવે તો તમારી કેવી પરિસ્થિતિ થાય? અંદરથી તમને કેટલો ડંખ લાગે. જો તમારો દીકરો તમને સાચવે નહીં, તમારું ઘરનો ઉમરો ના ચડે તો તમને કેવું દુઃખ થાય? બધા જ ના વાલીઓને, બધા જ ના દીકરીના મા બાપને બધા જ તેટલી કસોટી પડતી હોય. હંમેશા દીકરીનું કોઈ દિવસ ઘર વેર વિખર ન કરશો. દીકરીનું ઘર વેર વિખેર ન કરશો. બની શકે તો સાંધજો, બની શકે તો એને સારા વિચાર આપજો, સારા સંસ્કાર આપજો. કોઈની હાય ના લેશો, કોઈની હાય ના લેશો. એ હાય ક્યારેક બહુ જ અઘરી પડી જાય. પછી હું કેમ ના હોઉં? કોઈ દિવસ આપણી દીકરી આપણી ઘરે આવી એટલે આપણા ઘરની લક્ષ્મી. પછી કેમ ગાંડી ના હોય, ઘેરી ના હોય, બધી રીતે હોડે હોડો. પણ જ્યારે આપણા ઘરનો ઉમરો વટે ઓળંગે ત્યારે આપણા ઘરની લક્ષ્મી માનવાની. આપણે એમ જ માનવાનું કે આપણી સાક્ષાત આપણી ઘરે લક્ષ્મીજી આવ્યા છે. દીકરો છે એ વિષ્ણુનું સ્વરૂપ છે અને દીકરી છે એ લક્ષ્મીનું સ્વરૂપ છે. તો કોઈ દિવસ તમે દુઃખી ના થાઓ. અને એને જો લક્ષ્મી સ્વરૂપે તમે લાઈક ના કરો તો કાંઈ, શેર ના કરો તો કાંઈ.